પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પંચમુખી હનુમાન મંદિરના મહંત પ્રકાશનંદ મહારાજ તથા શાસ્ત્રી ધનેશ્વર મહારાજ રાયમલધામ અને સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા તથા જિલ્લા કક્ષાની સૂચનાને અનુલક્ષીને કાશ્મીર પહેલગામ ખાતે થયેલ જઘન્ય આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા મૃતકોની આત્માની સદગતિ માટે પરશુરામ જન્મોત્સવના કાર્યક્રમમાં કરવામાં આવેલ ફેરફારની અપાઈ માહિતી। જય પરશુરામ। હું ભાવેશ મઢવી, પ્રમુખ સમસ્ત બ્રહ્મ સમાજ। જય પરશુરામ। હું સતીશ મોતા, મહામંત્રી સમસ્ત બ્રહ્મ સમાજ। આપણે પરશુરામ જન્મોત્સવ આ વર્ષનો જે કાર્યક્રમ છે એ પહેલગામ ખાતે આતંકવાદી હુમલાના અનુસંધાને એમાં થોડો ફેરફાર કરેલ છે, જેમાં પૂર્વ સંધ્યાના 28/4ના જે આપણે કાર્યક્રમ રાખેલ છે એમાં મંત્રોચ્ચાર, વૈદિક મંત્રોચ્ચાર અને શ્લોક તથા આરાધી વાણીથી એ કાર્યક્રમ રાખેલ છે, તથા બીજા દિવસે સવારના જે બાઇક રેલી અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું એને સંપૂર્ણપણે રદ કરવામાં આવે છે અને એની જગ્યાએ શાંતિ યાત્રાનું સમગ્ર સનાતન સમાજની સાથે રહી અને આયોજન કરવામાં આવેલ છે। આપણે શાંતિ યાત્રા ઝંડા ચોકથી શરૂ કરી અને ગાંધી માર્કેટ સુધી ફરી અને ત્યાં આપણે શાંતિ યાત્રાનું સમાપન કરીશું। ઉપરાંત સાંજે આપણે જે રાસ ગરબા અને દાંડિયા રાસનો કાર્યક્રમ રાખેલ હતો એ કાર્યક્રમ પણ આપણે રદ કરેલ છે। એની જગ્યાએ આપણે ભજન તથા દેશભક્તિના કાર્યક્રમ રાખેલ છે, જેમાં નિલેશભાઈ ગઢવી એન્ડ ગ્રુપ તરફથી કાર્યક્રમ રજૂ કરવામાં આવશે। તથા ખાસ એ જણાવવાનું કે આ કાર્યક્રમમાં જે સંપૂર્ણ ગોળની રકમ તથા આ સંપૂર્ણ જયંતિના કાર્યક્રમમાંથી જે પણ બચત થશે એ સમગ્ર બચતનું આપણે ગૌશાળામાં ગાયોના લાભાર્થે અને મૃતકોના આત્માની શાંતિ અર્થે એ પૈસાનો ઉપયોગ કરવામાં આવશે। તો આ સર્વે સંકુલમાં વસતા તમામ બ્રાહ્મણ પરિવારોને નમ્ર વિનંતી છે કે આપ સર્વે આ કાર્યક્રમની અંદર પધારજો અને મૃતકોની શાંતિ અર્થે જે આપણે આ કાર્યક્રમ કરીએ છીએ એની અંદર સહભાગી થજો। જય પરશુરામ। જય પરશુરામ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।